નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીમાં ડેમોક્રેસીનો ડાન્સ જોવા મળી રહ્યો છે. આ પોલિટિકલ ડાન્સ સોલો એટલે કે એકલા નહીં પણ ગ્રુપમાં કરવામાં આવી રહ્યો છે. લોકો ગ્રુપ ડાન્સને જોઈને તાળી પાડી રહ્યા છે. બે ગ્રુપ છે, એક છે એનડીએ અને બીજું ઇન્ડી ગઠબંધન. ગઠબંધન સરકાર મજબૂર હોય છે કે મજબૂત, અમે એનું આજે એનાલિસિસ કરીશું. ભારતમાં ગઠબંધનની રાજનીતિના ઇતિહાસથી પણ અમે તમને વાકેફ કરાવીશું. દોસ્તી, પ્રેમ અને સત્તા માટે બધું જ ચાલે. વળી દોસ્તી અને પ્રેમ એક રીતે બે વ્યક્તિઓની લાગણીઓનું જ ગઠબંધન છે. એ જ રીતે સત્તા માટે પણ ગઠબંધન કરાય છે. એ અલગ મુદ્દો છે કે ગઠબંધન કરનારી પાર્ટીઓની વચ્ચે કેટલી દોસ્તી અને પ્રેમ રહે છે. અત્યારની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો એનડીએ વિરુદ્ધ ઇન્ડી ગઠબંધન વચ્ચે જંગ છે. અમે આખરે આ ગઠબંધનની રાજનીતિની વાત કરીશું. એનાથી દેશને કેટલો લાભ થયો કે નુકસાન એની વાત કરીશું. સાથે જ તમને જણાવીશું કે એની શરૂઆત કેવી રીતે થઈ. હિસ્ટ્રીમાં જતાં પહેલાં ઇન્ડી ગઠબંધનની મિસ્ટ્રી એટલે કે રહસ્યની વાત કરીશું. ઇન્ડી ગઠબંધનને મિસ્ટ્રી એટલે કે રહસ્ય કહેવાનું સીધું કારણ એ છે કે આ ગઠબંધનની પાર્ટીઓની વચ્ચેની લડાઈના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ. જો કે યાદશક્તિ તાજી કરવા માટે 2014ની એક ઘટના કહીશું. એ સમયે કેજરીવાલે 25 રાજનેતાઓનું લિસ્ટ બહાર પાડ્યું હતું. કેજરીવાલે તમામ નેતાઓને ભ્રષ્ટ ગણાવ્યા હતા. આ લિસ્ટમાં શરદ પવાર, પી ચિદમ્બરમ અને ફારૂક અબ્દુલ્લા પણ સામેલ હતા. હવે કેજરીવાલ આ જ નેતાઓની સાથે ઇન્ડી ગઠબંધનમાં સામેલ છે. એટલે જ બીજેપીના નેતાઓ આરોપ મૂકે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સગવડિયા લગ્ન કર્યા છે. આ બંને પાર્ટીઓએ હરિયાણા, ગુજરાત, ચંડીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણી કરી છે. જો કે આમ આદમી પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસને બેઠકો આપવાની ચોખ્ખી ના પાડી હતી. એટલે કોંગ્રેસ પંજાબમાં બીજેપી સિવાય આમ આદમી પાર્ટીનો પણ સામનો કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસની વચ્ચે ઘર્ષણ થયા જ કરે છે. મમતાએ સૌથી પહેલાં પશ્ચિમ બંગાળમાં ઇન્ડી ગઠબંધનની સાથે નાતો તોડ્યો. એટલું જ નહીં, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને મમતા બેનર્જી વચ્ચે સતત લડાઈ થઈ રહી છે. જો કે જે રીતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ, જે રીતે કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી વધી, એ પછી મમતા બેનર્જીના સૂર બદલાયા હોવાની પણ રાજકીય ચર્ચાઓ છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની વિરુદ્ધ બોલનારા મમતાએ બાદમાં કહ્યું કે ઇન્ડી ગઠબંધન સત્તામાં આવશે તો તૃણમૂલ કોંગ્રેસ બહારથી સપોર્ટ આપશે. રાજનીતિમાં તેમના નિવેદનની ખૂબ ચર્ચા થવા લાગી. સવાલ ઉઠાવાયો કે તેમની આ કોમેન્ટમાં કોઈ સંકેત છુપાયો છે. ખૂબ ચર્ચા થતાં મમતાએ નિવેદન બદલી નાખ્યું કે તેઓ ગઠબંધનમાં સામેલ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે મમતા જે દિશામાં પવન વહેતો હોય એ દિશામાં તેમના સ્ટેટમેન્ટ્સ આપે છે. જેના કારણે જ પીએમ મોદી ઇન્ડી ગઠબંધન નેતાઓ વિરુદ્ધ આરોપ મૂકતા રહે છે. તમે તેમને સાંભળો. साथियों, अब हम भारत को विकसित राष्ट्र बनाने के मिशन में जुटे हैं. वहीं दूसरी तरफ जो हमारे विरोधी हैं वो क्या कर रहे हैं? ये सत्ता पाने के लिए तड़प रहे हैं, छटपटा रहे हैं. मैं देश का पहला चुनाव देख रहा हूं जहां विपक्ष जीत का दावा नहीं कर रहा है. किसी विपक्ष के नेता से आपने सुना कि भाई उनकी सरकार बनेगी? सुना? कोई बोलता है? बल्कि विपक्ष सिर्फ इसलिए चुनाव लड़ रहा है ताकि भाजपा की सीटें 370 से कम की जा सके और एनडीए की 400 से कम की जा सके, इसके लिए लड़ाई लड़ रहा है. તમે પીએમ મોદીની વાત સાંભળી. બીજેપીના નેતાઓ સતત એવો આરોપ મૂકતા રહે છે કે ઇન્ડી ગઠબંધનના નેતાઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે લડાઈ લડતા રહે છે. બીજી તરફ ઇન્ડી ગઠબંધનના નેતાઓ દાવો કરે છે કે તેઓ બંધારણ અને દેશની લોકશાહીને બચાવવા માટે સાથે આવ્યા છે. ખેર, રાજકીય દલીલો નહીં પરંતુ અમે નક્કર હકીકતો રજૂ કરીશું.
હવે અમે તમને જણાવીશું કે દેશમાં ગઠબંધન સરકારની અર્થતંત્ર પર કેવી અસરો થાય છે. 2009થી 2014 દરમિયાન યુપીએના શાસનમાં નિર્ણયો લેવામાં વિલંબ થતો હતો, જેનું કારણ ગઠબંધન સરકારમાં અંદરોઅંદર વિખવાદ હતો, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો, આર્થિક વૃદ્ધિ પણ ધીમી પડી. નિર્ણયો લેવામાં વિલંબનું સૌથી મોટું ઉદાહરણ જીએસટી છે. જીએસટી માટે સૌપ્રથમ પ્રસ્તાવ 2000માં મૂકવામાં આવ્યો હતો. એ સમયે અટલ બિહારી વાજપેયી પીએમ હતા. જો કે બીજેપીની સંપૂર્ણ બહુમતી ન હોવાના કારણે તેઓ તે લાગુ ન કરી શક્યા. યુપીએ સરકારમાં પણ મનમોહનસિંહ મજબૂર હતા, જેના કારણે જીએસટીને લાગુ ન કરવામાં આવ્યું. જીએસટીના અમલમાં 17 વર્ષ લાગી ગયા. આખરે 1 જુલાઈ 2017ના દિવસે જીએસટીનો અમલ થયો. ગઠબંધન સરકારમાં સામેલ જુદા જુદા પક્ષોને ખુશ રાખવા માટે લોકપ્રિય પગલાં પણ લેવા પડે છે. એટલે કે સરકારમાં સામેલ જુદા જુદા પક્ષોના નેતાઓ પોતાની જાતને તારણહાર પૂરવા કરવા માટે સરકાર પાસેથી લાહણી કરાવે છે, જેના લીધે નાણાકીય ખાધ વધી જાય છે, જે યુપીએ સરકારમાં જોવા મળ્યું હતું. હવે અમે તમને ગઠબંધન રાજનીતિની શેરબજારો પર થતી અસરોની પણ વાત કરીશું. 1996થી 98 દરમિયાનનો સમય ભારતની રાજનીતિમાં અનિશ્ચિતતાથી ભરપૂર હતો. એ સમયે ગઠબંધન સરકારો રચાતી રહી, જેના લીધે સ્ટોક માર્કેટમાં રોકાણકારોના મનમાં પણ ડર રહ્યો, જેના લીધે જ સ્ટોક માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો. તમને મામૂલી ઘટાડો જણાશે, જો કે વાસ્તવિકતા એ છે કે શેરબજારમાં વર્ષોની દ્રષ્ટિએ ગણીએ તો વધારો થવો જોઈએ, જેના બદલે સ્ટોક માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમ કે 1996માં બીએસસીનો સેન્સેક્સ 3085 પોઈન્ટ પર હતો, જો કે 1998માં સેન્સેક્સ 3055 પોઈન્ટની આસપાસ હતો. હવે તમે બીજી રીતે જુઓ, 1998માં અટલ બિહારી વાજપેયી પીએમ બન્યા હતા. એ વર્ષે સેન્સેક્સ 3085.41ની સપાટી પર હતો, જો કે 2004માં સેન્સેક્સ 6602.69થી ઉપરની સપાટી પર હતો. એટલે જ રાજકીય અનિશ્ચિતતાની સીધી અસર સ્ટોક માર્કેટ પર પણ થાય છે. 2014માં બીજેપીને સંપૂર્ણ બહુમતી મળી, ત્યારથી સ્ટોક માર્કેટનું પરફોર્મન્સ કેવું રહ્યું છે એની વિગતો પણ અમે તમને આપીશું. 26મી મે 2014ના દિવસે નિફ્ટી 7359 પર બંધ થયો હતો. આજે 23,000ને પાર છે, જે 312.50% વૃદ્ધિ દર્શાવે છે. બેંક નિફ્ટી 15,175.90 પર બંધ થયો હતો. આજે 49,000ની નજીક છે, જે 322% વૃદ્ધિ દર્શાવે છે. સેન્સેક્સ 24,716 પર બંધ હતો. આજે 75,500ને પાર છે, જે 305.45% વૃદ્ધિ દર્શાવે છે. આ આંકડાઓથી અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે આર્થિક વિકાસ માટે રાજકીય સ્થિરતા અનિવાર્ય છે. વાત ગઠબંધનની રાજનીતિ છે, તો દેશમાં એની કેવી રીતે શરૂઆત થઈ એની અમે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી માટે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. નેતાઓ તેમના વિરોધીઓને લલકારી રહ્યા છે કે દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ. નેતાઓના ભાષણો એટલા આકરા હોય છે કે એને સાંભળતા તમારો ફોન ગરમ થઈ જાય. અમે આજે ગઠબંધનની રાજનીતિની ચર્ચા કરી રહ્યા છીએ. સત્તા માટેના બંધન કેટલા મજબૂત કે મજબૂર રહ્યા એ પણ અમે તમને જણાવીશું. ગઠબંધનનું ભવિષ્ય જાણવા માટે એના ભૂતકાળ પર એક નજર કરવી જરૂરી છે. આ ગઠબંધનના રાજકારણના ઇતિહાસને જાણવો જ રહ્યો. અમે તમને દેશના પ્રથમ ગઠબંધનની જાણકારી આપીશું. આ સૌપ્રથમ ગઠબંધનને કોંગ્રેસ વિરોધી કે બિન કોંગ્રેસી ગઠબંધન કહી શકાય, જેના માટેનો વિચાર સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ આપ્યો હતો. આ વાત 1963ની છે, જેની પાછળ એક વિચાર હતો કે કોંગ્રેસ સળંગ 3 લોકસભાની ચૂંટણી જીતતી હતી. એ સમયે કેટલાક નેતાઓને ડર હતો કે આમને આમ જ રહેશે તો લોકો માનવા લાગશે કે કોંગ્રેસ અજેય છે. લોહિયા ઈચ્છતા હતા કે તમામ વિરોધી પક્ષો સંગઠિત થાય, એક બેઠક પર એક જ ઉમેદવારને ઊભા રખાય, જેથી કોંગ્રેસ વિરોધી મત ન વહેંચાય. 1967ની ચૂંટણીઓમાં લોહિયાએ ભારતમાં ગઠબંધનના રાજકારણમાં બીજ રોપ્યા. ગઠબંધનનો આ પ્રયોગ સફળ પણ રહ્યો. કોંગ્રેસના વિરોધ પક્ષોએ સંગઠિત થઈને સંયુક્ત વિધાયક દળ ગઠબંધન બનાવ્યું. 9 રાજ્યોમાં આ ગઠબંધનને ચૂંટણી લડી અને કોંગ્રેસ સામે જીત મેળવી.
અલબત્ત એ પછી કેન્દ્રમાં કોઈ ગઠબંધનને સત્તા મેળવતા વર્ષો લાગ્યા. છેક 1977માં સફળતા મળી હતી. એ સમયે 4 પાર્ટીઓએ ભેગા મળીને જનતા સરકાર રચી હતી, જેણે ઇન્દિરા ગાંધીને ખુરશી પરથી હટાવ્યા હતા અને કેન્દ્રીય સ્તરે પહેલી બિન કોંગ્રેસી સરકારની રચના થઈ હતી. ગઠબંધન બનાવીને સત્તા મેળવવી સહેલી છે, એમાં સામેલ પાર્ટીઓ વચ્ચે સત્તાનું સંતુલન જાળવી રાખવું મુશ્કેલ છે. 2 વર્ષમાં આ ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ અંદરો-અંદર ઝઘડવા લાગી, એટલે મોરારજી દેસાઈએ રાજીનામું આપવું પડ્યું હતું. આમ છતાં ગઠબંધનના રાજકારણનું ભવિષ્ય ઉજળું હોવાનું સૌ કોઈ માનવા લાગ્યા. જેના પછી 10 વર્ષમાં ભારતના રાજકારણમાં પરિવર્તન આવ્યું. આ પરિવર્તનના મૂળમાં માત્ર કોંગ્રેસનો વિરોધ નહોતો, બલકે સામાજિક ન્યાયની વિચારધારાનો ખ્યાલ મજબૂત થયો. ભારતમાં એની આગળ બીજી બધી જ વિચારધારા નબળી પુરવાર થઈ, જેની શરૂઆત 1989માં વીપીસિંહની રાષ્ટ્રીય મોરચા સરકારની રચનાથી થઈ હતી. આ સરકાર ખરેખર મેઘધનુષી સરકાર હતી, જેમાં ડાબેરી, જમણેરી અને મધ્ય એમ અનેક પાર્ટીઓ સાથે આવી હતી. ડાબેરી પાર્ટીઓ આરએસપી, ફોરવર્ડ બ્લોક અને બીજેપી પણ આ સરકારમાં સામેલ હતી. ગઠબંધન સરકાર મજબૂત નહીં પણ મજબૂર હોય છે, એનું વધુ એક વખત ઉદાહરણ જોવા મળ્યું. લાલકૃષ્ણ અડવાણીની ઓક્ટોબર 1990માં ધરપકડ થઈ. લાલુ પ્રસાદ યાદવે આ ધરપકડ કરાવી હતી. આ ધરપકડના વિરોધમાં બીજેપીએ ટેકો પાછો ખેંચી લીધો અને સરકારનું પતન થયું. આ ગઠબંધન સરકાર ભલે ખૂબ ઓછા સમય માટે રહી હતી, પણ ઓછા સમયમાં પણ આ સરકારે એક એવો નિર્ણય કર્યો કે જેનાથી ખૂબ વિવાદ થયો હતો. આ સરકારે મંડળ પંચના અહેવાલનો અમલ કરવાની ભલામણ કરી હતી. અનેક લોકો આ કમંડલ રાજનીતિથી અજાણ હશે. અમે તમને એના વિશે જણાવીશું. સામાજિક અને ભણતરમાં પછાત રહી ગયેલા વર્ગોની સ્થિતિની તપાસ માટે આ મંડળ પંચ હતો. ભારતમાં 1979માં આ પંચની સ્થાપના કરાઈ હતી. આ મંડળ પંચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે દેશની 52% વસ્તી ઓબીસી છે, એટલે સરકારી નોકરીઓમાં એટલા ટકા અનામત જરૂરી છે. સ્વાભાવિક રીતે અનામતની આગ ભડકી, એટલે ક્યારેક ગઠબંધન સરકારમાં ચોંકાવનારા નિર્ણયો પણ થતા હોય છે. હવે વાત ફરી રાષ્ટ્રીય મોરચા સરકારની કરીએ. અમે તમને પહેલાં કહ્યું એમ બીજેપીએ ટેકો પાછો ખેંચી લેતા સરકારનું પતન થયું હતું. જો કે એના પછી કોંગ્રેસે આ ગઠબંધનને ટેકો આપ્યો હતો અને ગઠબંધનની સત્તા રહી. હવે થોડાક સમયને ફાસ્ટ ફોરવર્ડ કરીને 1996માં જઈએ. બીજેપી સૌથી વધુ બેઠકો જીતનારી પાર્ટી બની હતી. જો કે આ સરકાર થોડા દિવસ સુધી જ ટકી શકી હતી. રાજીનામું આપતા સમયે વાજપેયીએ એ સમય કહ્યું હતું કે પાર્ટી તોડીને સત્તા માટે નવું ગઠબંધન કરીને જો સત્તા હાથમાં આવે તો હું એવી સત્તાને ચીમટાથી પણ સ્પર્શ કરવાનું પસંદ નહીં કરું. આ સરકારનું પતન થયા બાદ પ્રાદેશિક પક્ષો એકઠા થયા. તેમણે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ સીએમ જ્યોતિ બાસુને પીએમ પદ ઓફર કર્યું. બાસુએ સ્પષ્ટ ના પાડી. બાદમાં પસ્તાયા પણ ખરા. તેમણે એને પોતાની ઐતિહાસિક ભૂલ પણ ગણાવી હતી. બાદમાં આ પાર્ટીઓએ એચડી દેવેગૌડાને પીએમ બનાવ્યા. આ ગઠબંધન સરકાર પણ 1 વર્ષ કરતાં વધારે સમય સુધી ટકી ન શકી. બાદમાં આઈકે ગુજરાલના હાથમાં ગઠબંધન સરકારનું સુકાન સોંપવામાં આવ્યું. જો કે આ કેસમાં પણ આંતરિક વિખવાદ નડી ગયો. ગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસ સાથે પણ વિવાદ થયો, જેના પરિણામે ગઠબંધન સરકારનું પતન થયું. એટલે એ થોડા વર્ષો રાજનીતિમાં અનિશ્ચિતતાથી ભરપૂર હતા. 1998માં ફરી ચૂંટણી થઈ અને આ વખતે બીજેપી સત્તા પર આવી. બીજેપીએ પણ ગઠબંધનનો પ્રયોગ કર્યો. આ અનુભવે બીજેપીને ગઠબંધનનું મહત્ત્વ સમજાવ્યું હતું. 1998માં લોકસભાની ચૂંટણીમાં એનડીએ 261 બેઠકો જીતી હતી. તમને કદાચ ખ્યાલ જ હશે કે અટલ બિહારી વાજપેયી પીએમ બન્યા હતા. આ પ્રયોગ થોડા મહિના જ ચાલ્યો, કેમ કે જયલલિતાની પાર્ટીએ ટેકો પાછો ખેંચી લીધો હતો અને સરકારનું પતન થયું હતું. જેના પછી 1999માં ફરી લોકસભાની ચૂંટણી થઈ. એ સમયે પણ બીજેપીએ ગઠબંધનની જ ફોર્મ્યુલા અપનાવી. એ સમયે એનડીએ સરકારમાં 24 પાર્ટીઓ હતી. વાજપેયી ફરી પીએમ બન્યા. આ વખતે પ્રયોગ સંપૂર્ણ સફળ રહ્યો હતો. દેશમાં પહેલી વખત કોઈ ગઠબંધન સરકારે 5 વર્ષ પૂરા કર્યા હતા. હવે ગઠબંધનની રાજનીતિના મૂળિયા મજબૂત થયા. જેના પછી કોંગ્રેસના નેતૃત્વમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ એટલે કે યુપીએ સરકાર 10 વર્ષ સુધી સત્તામાં રહી. અલબત્ત એ સમયના પીએમ મનમોહનસિંહે એમ કહેવું પડ્યું હતું કે હું ગઠબંધનના કારણે મજબૂર છું. હવે કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પાર્ટીઓ ફરી સાથે આવી છે. આ વખતે યુપીએના બદલે ઇન્ડી ગઠબંધન નામ આપવામાં આવ્યું છે. ઇન્ડી ગઠબંધનની બેટિંગમાં તો એક બેઠક પર તમામ પાર્ટીઓ તરફથી એક જ ઉમેદવારને ઊભા રાખવાની રણનીતિ અપનાવાઈ.
અત્યાર સુધીના ગઠબંધનની રાજનીતિનો ઇતિહાસ જોતાં જણાય છે કે ગઠબંધન સરકાર મોટાભાગે મજબૂત નહીં પણ મજબૂર જ રહી છે. વળી ઇન્ડી ગઠબંધનના નેતાઓના આંતરિક વિખવાદના કારણે તો આ ગઠબંધન સત્તા પર આવે તો એ મહામજબૂર જ રહે એવી શક્યતા નકારી ન શકાય. અત્યાર સુધીના ઇતિહાસને જોતાં શા માટે ગઠબંધન સરકાર ભારત માટે જરાય યોગ્ય નથી એના અમે તમને 10 કારણો આપીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ઇન્ડી ગઠબંધનના નેતાઓ જોરશોરથી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. સત્તા માટે ગઠબંધન રચાય સ્વાભાવિક છે અને એનો ઇતિહાસ પણ રહ્યો છે. જો કે વાત ઇન્ડી ગઠબંધનની છે તો અનેક ભૂલો ઉડીને આંખે વળગે છે. સૌથી પહેલાં તો જો ઇન્ડી ગઠબંધનના નેતાઓ ખરેખર ગંભીર હોત તો તેમણે લોકસભાની ચૂંટણીના 2 થી 3 વર્ષ પહેલાં જ ગઠબંધન રચવાની જરૂર હતી. વળી ગઠબંધન રચ્યા બાદ કોમન એજન્ડાથી લઈને બેઠક વહેંચણી સુધીમાં ખાસો સમય વેડફાઈ ગયો. હવે ઇન્ડી ગઠબંધનના નેતાઓ એક સુરે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે એ વાત પણ નોંધવી રહી. આ ગઠબંધન સત્તા પર આવશે કે નહીં એ જાણવા માટે આપણે થોડાક દિવસ રાહ જોવી રહી. જો કે ગઠબંધન સરકાર શા માટે દેશના હિતોને અનુકૂળ નથી એના 10 કારણ અમે તમને જણાવીશું. સૌથી પહેલું કારણ એ છે કે ગઠબંધન સરકારમાં સામેલ પાર્ટીઓના હિતો ટકરાતા રહેતા હોય છે, જેના કારણે દેશ માટે જરૂરી મહત્ત્વના નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. બીજી તરફ કેટલાક ચોક્કસ પાર્ટીઓના દબાણના કારણે ખોટા નિર્ણયો પણ લેવાઈ જાય છે. બીજું કારણ એ છે કે ગઠબંધન સરકારના જીન્સમાં જ અસ્થિરતા હોય છે, કેમ કે જુદી જુદી પાર્ટીઓના જુદા જુદા એજન્ડા હોય છે, જેના કારણે અનેક ગઠબંધન સરકાર પોતાની મુદત પણ પૂરી કરી શકતી નથી. ત્રીજું કારણ એ છે કે રાજકીય અસ્થિરતાની સીધી અસર અર્થતંત્ર પર પડે છે. આર્થિક અનિશ્ચિતતાના કારણે આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થાય છે. ચોથું કારણ એ છે કે ગઠબંધન સરકારમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય એવી સંભાવનાઓ હોય છે, કેમ કે જુદા જુદા પક્ષોને ખુશ કરવા પડે છે. આવી સરકારમાં પીએમ પણ મજબૂર હોય છે. તેઓ કોઈ મંત્રીને ભ્રષ્ટાચાર રોકવાની કોશિશ કરે તો ટેકો પાછો ખેંચી લેવાનો ડર રહે છે. યુપીએ સરકારની બીજી મુદતમાં અનેક ભ્રષ્ટાચારો અને ગોટાળાઓ થયા હોવાનો બીજેપી આરોપ મૂકી રહી છે. આ લિસ્ટમાં 2G ટેલિકોમ કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં ગોટાળો, રેલવેમાં જોબના બદલામાં જમીનનું કૌભાંડ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ સામેલ છે. પાંચમું કારણ એ છે કે શાસનની ગુણવત્તા પર પણ અસર જણાય છે. સત્તા જુદી જુદી પાર્ટીઓ વચ્ચે વહેંચવી પડે છે, જેના કારણે અયોગ્ય વ્યક્તિના હાથમાં પણ મહત્ત્વના મંત્રાલયો જતા રહે છે, જેની સીધી અસર એ મંત્રાલયોની કામગીરી પર પણ થાય છે. છઠ્ઠું કારણ એ છે કે ગઠબંધન સરકારમાં પીએમ પર જુદા જુદા પક્ષોને ખુશ કરવા માટે ચોક્કસ નીતિઓને રિવર્સ કરવા માટે પ્રેશર હોય છે, જેના કારણે નીતિઓમાં સતત બદલાવ આવ્યા કરે છે. સાતમું કારણ એ છે કે સપોર્ટ જાળવી રાખવા માટે ગઠબંધન સરકારો દેશના સંસાધનોને અયોગ્ય રીતે ફાળવે. જેમ કે ગઠબંધન સરકારમાં સામેલ કોઈ ચોક્કસ પ્રાદેશિક પક્ષની પાસે રેલવે મંત્રાલય આવે તો એ પક્ષના પોતાના રાજ્યમાં વધુ ટ્રેનો ફાળવે, જેના કારણે દેશના કોઈ ભાગમાં વધારે વિકાસ થાય, જ્યારે કેટલાક ભાગમાં વિકાસથી તે વંચિત રહી જાય. સાથે જ ટેક્સ સ્વરૂપે લોકો પાસેથી કલેક્ટ કરવામાં આવેલા નાણાંનો મિસયુઝ પણ થાય. આઠમું કારણ એ છે કે ગઠબંધનની રાજનીતિની સીધી અસર વિદેશ નીતિ પર પણ પડી શકે છે. જુદી જુદી પાર્ટીઓના જુદા જુદા અભિપ્રાયો હોય છે, જેના કારણે સંકલન અને એક સંગઠિત સ્ટેન્ડનો અભાવ જોવા મળે છે. નવમું કારણ એ છે કે ગઠબંધન સરકારમાં મોટાભાગે પ્રાદેશિક પાર્ટીઓ સામેલ હોય છે. આ પ્રાદેશિક પાર્ટીઓના હિતો તેમના પ્રદેશ પૂરતા હોય છે, જેના કારણે તેઓ એકંદર રાષ્ટ્રીય હિતોની ઉપેક્ષા કરતા હોવાનું રાજકીય પંડિતો કહેતા રહે છે, જેની સીધી અસર દેશના હિતો પર પણ થઈ શકે છે. ગઠબંધન સરકાર દેશના હિતમાં નથી, એના માટે 10મું કારણ એ છે કે ગઠબંધન સરકારમાં સામેલ લોકો ટૂંકા ગાળા માટે સત્તા પર રહેવા માંગતા હોય છે, જેના કારણે તેમનું ફોકસ લાંબા સમયના પ્લાનિંગ પર રહેતું નથી, જેના કારણે મોટા ભાગે તેઓ દેશનું અર્થતંત્ર લાંબા ગાળે મજબૂત થાય એવા પ્રયાસો કરવાના બદલે સરકારી તિજોરીઓમાંથી લોકોને લહાણી કરી શકે છે, જેનાથી દેશના અર્થતંત્રને અસર થઈ શકે છે. અમે તમને ગઠબંધન સરકાર શા માટે દેશના હિતમાં નથી એના કારણો જણાવ્યા. બીજી તરફ રાજકીય પંડિતો એમ પણ જણાવી રહ્યા છે કે વર્ષો સુધી એક જ પાર્ટીના હાથમાં સત્તાનો સુકાન રહે એ પણ દેશના હિતમાં નથી. અમે તમને તમામ હકીકતો રજૂ કરી છે. હવે તમે આ બાબતો પર વિચાર કરો.
એકંદરે ભારત જેવા વૈવિધ્યતા ધરાવતા દેશમાં સત્તામાં પણ વૈવિધ્યતા જોવા મળે એ વ્યવહારુ બાબત લાગે. જો કે અત્યાર સુધીનો ઇતિહાસ જોતા જણાય છે કે મજબૂર ગઠબંધન સરકારો દેશને મજબૂત ન કરી શકે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.